સ્વાગત છે નવા લોકમાં. જો અત્યારે આપણે આવી ગયા છે રાજકોટ ભાવનગર આવ્યો બાબરાની બાજુમાં 2 કિલોમીટર દૂર છે અને આપણે આવી ગયા છે મોટી ધામ 1008 માતા સતી નંદની આશ્રમ છે. ત્યાં અત્યારે સતી માતા એક ઘોર તપસ્યા કરે છે. જે ફરતી પંચધૂણી હોય એની ફરતી આગમાં વચ્ચે કરે છે. 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી લગભગ અત્યારે 45 ડિગ્રી તાપમાન છે, છતાં તે ઘોર તપસ્યા કરે છે. આ લોકો આપણે આગળ છે આપણે આશ્રમ. ચલો જો મિત્રો, ત્યાં આપણે આશ્રમની અંદર આપણે આવી ગયા છીએ. કાંક જો આ રીતનું કાંક નજારો છે. જો ને અત્યારે તપસ્યા જે આપણે પંચધૂણી તપસ્યા કરે છે માતાજી સતી માતા, તે અત્યારે જો તૈયારી ફૂલ ચાલુ થઈ ગઈ છે હમણાં. ને જો આ રીતનું છે બધું, જોઈ શકો છો. અહીંયા આપણે અત્યારે અંદર આવી ગયા છે ને અહીંયા છે ને એક અખંડ ધૂણો છે. અહીંયા બધા આવી રીતના છે, આ બધા ફોટા છે. અખંડ ધૂણો છે, શરૂ જોઈએ 24 કલાક. અને આ બધું આપણે આ જે આશ્રમ છે એની અંદર છે આ બધું. કાળો પહેરો ના અહીંયા 215 મિનિટમાં સતી માતા જો ઘોર તપસ્યા એટલે જે પંચધૂણી તપસ્યા કરે છે. ફરતા ચાણા તાપ કરીને વચમાં બેસીને તપસ્યા કરે છે. કે બસ હવે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો ટાઈમ છે. 15 મિનિટમાં ચાલુ થાય. હાલો તમને આગળ વિડીયો જોડાઈ રહીજો. અને મારી સાથે વીર અને રાજ પણ આવ્યો છે દર્શન કરવા માતાજીના, સમજાઈ શકો. અને આ રીતનું કાંક બધું ગોઠવેલું કરી દઈશ. જો અમે અહીંયા 11:30 વાગ્યાને જઈએ છીએ. એટલો મસ્ત નજારો, બગીચો એટલું શાંત વાતાવરણ છે, ઠંડુ, બહુ મજા આવે. અને અહીંયા ભોળાનાથનું મંદિર છે. બતક જો અહીંયા ભોળાનાથનું મંદિર છે. જો આ ભોળાનાથનું મંદિર છે. જો તમે જોઈ શકો છો અહીંયા તૈયારી ફૂલ ચાલુ થઈ ગઈ. જો તમે જોઈ શકો છો પંચધૂણી તપસ્યા છે, અગ્નિ તપસ્યા છે, એની ફૂલ તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા પહેલાં સ્નાન કરીને પછી બેસે છે. એટલે જો અહીંયા સ્નાન કરે છે. जय बोलो प्रकट हनुमान की जय, बोलो रामचंद्र भगवान की जय.
પાર્વતી પતે હર હર મહાદેવ હર. જો તમે જોઈ શકો છો અગ્નિ પરીક્ષા છે, અગ્નિ તપસ્યા છે, ત્યાં માતાજી જાય છે. જો તમે જોઈ શકો છો ધોની પ્રગટાવે છે. જો અગ્નિ પ્રગટ થઈ ગઈ છે, હવે તૈયાર છે. હર મહાદેવ હર. ઓમ નમો નારાયણ. જો સતી માતા હોય તપસ્યા કરવા બેસી જશે.
અમારે તો જે માનવ સેવા છે આગળ હા પેલા દિવસે ગયા હતા સુધી કાલે કાલે વાયડું નાખે છે અહીંયા જાય બહાર એટલે જો તમે જોઈ શકો છો અત્યારે 12 વાગ્યાથી સતત હવે 3 વાગ્યા સુધી આમનામ તપસ્યા એક ધારા ધ્યાન ધરીને જો આ રીતે અગ્નિ ફરતી છે અને લગભગ 40 થી 45 ડિગ્રી તાપમાન છે છતાં લગભગ 3 વાગ્યા સુધી આમ જ રહે. ચાલો હવે બધા પ્રદક્ષિણા જો કરે છે એટલે આપણે પણ પ્રદક્ષિણા કરી લેવું. જો અહીંયા બધા પ્રદક્ષિણા કરવા માંડ્યા છે. જો અહીંયા પ્રદક્ષિણા 5 વાર રાઉન્ડ મારવાના હોય છે. પ્રદક્ષિણા 5 વાર કરવાની. જો તમે જોઈ શકો છો બધા. હાલો આગળ પણ લાગી જશો પ્રદક્ષિણા કરવા. ખરેખર જો આ 45 ડિગ્રી તાપમાન છતાં જો પંચ ફરતે તાપ છતાં જો આ તપસ્યા કરી મહાનતા એક ખરેખર.
તો તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદી અત્યારે આવી રહી છે. જો અહીંયા પ્રસાદી આવી ગઈ છે. જો તમે જોઈ શકો છો. જો અત્યારે પ્રસાદી આવી ગઈ છે અહીંયા માતાજીની.